સુરત શહેર વિસ્તારના અલગ અલગ વિસ્તારમાંથી મોબાઈલ ફોન ચોરી કરતા ઈસમોને મોબાઈલ ફોન નંગ 279 કિંમત ₹16,79,000ના મુદ્દામાલ સાથે પકડી પાડતી ઉધના પોલીસ સ્ટેશન સર્વેલન્સ ટીમ. સુરત શહેર પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સાહેબ તથા ખાસ પોલીસ કમિશનર શ્રી વાબાંગ ઝામીર સાહેબ સેક્ટર 1 તથા નાયબ પોલીસ કમિશનર શ્રી કાનન દેસાઈ સાહેબ ઝોન 2 તથા મદદનીશ પોલીસ કમિશનર શ્રી સી ડિવિઝન સાહેબનાઓએ મોબાઈલ ચોરી અને મોબાઈલ ચોરી બનતા ગુનાઓ ડિટેક્ટ કરવા જરૂરી સૂચના આપેલ. સૂચના અનુસંધાને ઉધના પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસ.એન. દેસાઈ સાહેબ તથા સેકન્ડ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે.એસ. જાંબરે સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ પીએસઆઈ શ્રી એમ.કે. ઈશરાણી સાહેબ તથા પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી બી.કે. વાઘેલા સાહેબનાઓના નેતૃત્વમાં સર્વેલન્સ સ્ટાફના પોલીસ માણસો સાથે પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન સાથેના પોલીસ કોન્સ્ટેબલ વિશાલકુમાર રામજીભાઈ તથા પોલીસ કોન્સ્ટેબલ હૈદર અલી આલમ અલી તથા પોલીસ કોન્સ્ટેબલ રાહુલભાઈ જીવરાજભાઈ નાઓની સંયુક્ત બાતમી આધારે ઉધના ખત્રીનગર પાસે બ્રિજ નીચે આરોપી રવિ રૂમાલભાઈ રાજનટ અને સંતોષ ઉર્ફે લંગડા બાબુભાઈ ગાયકવાડ નાઓ પાસેથી કુલ 15 મોબાઈલ મળી આવેલ તેમજ ઉપરોક્ત બંને આરોપીને વધુ પૂછપરછ કરતા તેઓએ એક અન્ય આરોપીને મોબાઈલ વેચાણ અર્થે આપવા માટે આવેલ, જેથી આરોપી નામે ધીરજ રવિન્દ્રનાથ જોપે નાઓનું ઘરે જઈ તપાસ કરતા કુલ 279 અલગ અલગ કંપનીના મોબાઈલ સાથે પકડી પાડી. જે મોબાઈલ ફોન વિશે પૂછતા મજકૂર ઈસમોએ સુરત શહેરના અલગ અલગ વિસ્તારમાંથી લોકોની વધુ પડતી ભીડ હોય ત્યાં લોકોની નજર ચૂકવી તેના ખિસ્સાઓમાંથી તથા બીઆરટીએસ બસમાં મુસાફરી કરતા પેસેન્જરની નજર ચૂકવી ભીડનો લાભ લઈ ચોરી કરેલ હોવાની હકીકત જણાવેલ હોય, જેથી ઈસમોના વિરુદ્ધમાં બીએનએસએસ કલમ 35(1) મુજબ કાર્યવાહી કરી ઉપરોક્ત પોલીસ કર્મચારીઓએ ખૂબ જ સારી અને પ્રશંસનીય કામગીરી કરેલ છે.